તો આપણે જણાવી દઈએ કે રાજકોટમાં ભાજપ ઉમેદવારની જાહેરાત કરે તે પહેલા જ ઉમેદવારોનું લિસ્ટ વાયરલ થઈ ગયું છે। રાજકોટમાં 11 તાલુકા પંચાયતોના ઉમેદવારોનું 202 ઉમેદવારોનું લિસ્ટ કે જે હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, સોશિયલ મીડિયામાં ફરતું થઈ ગયું છે। તો સંવાદદાતા શનિ છે આપણી સાથે। શનિ, સવાલ તો એ પણ થઈ રહ્યો છે કે ભાજપનું આ લિસ્ટ છે અને અફવાની વાત છે, પણ વાત એ છે કે આ નામો કયા આધારે નક્કી કરવામાં આવ્યા, કારણ કે હજુ સુધી ભાજપે સત્તાવાર રીતે તો કોઈ નામ જાહેર કરવામાં આવ્યા જ નથી। તો એવું પણ થઈ શકે ને કે અફવાના નામે આ જે સાચું લિસ્ટ છે એ લિસ્ટ વાયરલ થયું હોય। બંને તરફ વત્સલ જે રીતના ઓપ્શન છે તે જોવા મળી રહ્યા છે। કા કોઈએ તિખડ કરીને આ ક્યાંક ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે, અથવા તો આ જે ઉમેદવારોના નામ આવ્યા છે તે ક્યાંક તે બેઠક ઉપરથી કોઈ પ્રદેશની સૂચના બારોબારથી જ આ લિસ્ટ વાયરલ કરી દેવામાં આવ્યું હોય તેવી શંકા ઉપજાવવામાં આવી રહી છે। હાલ ભાજપે આ મામલે કોઈ સ્પષ્ટતા છે તે કરી નથી। ભાજપ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે અમે કોઈ ઓથેન્ટિક લિસ્ટ છે તે બહાર પાડ્યું નથી। હાલ માત્ર રાજકોટ જિલ્લા પંચાયતની બેઠકોનું જ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે। રાજકોટ તાલુકાની શનિ આપને અટકાવવા માંગીશ। તો રાજકોટમાં ઉમેદવારોના વાયરલ લિસ્ટ વચ્ચે આખરે ભાજપે જાહેર કર્યા ઉમેદવાર। રાજકોટ જિલ્લા પંચાયત સહિત અન્ય તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર। આખરે રાજકોટ જિલ્લા પંચાયત માટેના ઉમેદવારોના નામ જાહેર। ગોંડલ તાલુકા પંચાયતના 22 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી। રાજકોટમાં ઉમેદવારોના વાયરલ લિસ્ટ વચ્ચે આખરે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા। એક તરફ કોઈએ ટીખડ કરી લિસ્ટ જાહેર કર્યું અને વાયરલ લિસ્ટની વચ્ચે આખરે ભાજપે ઉમેદવાર જાહેર કરી દીધા છે। રાજકોટ જિલ્લા પંચાયત સહિત અન્ય તાલુકા પંચાયતના ઉમેદવારોનું લિસ્ટ જાહેર।